કેમ છો મિત્રો? હું છું યુગ આવી ગયો છું ફરીથી નવો બ્લોગ લઈને. આજે તારીખ છે 2/12/2025. બસ હવે ઘડિયાળમાં વાગવાનું થાય છે 6:30. બસ હું જોડે મારે આજથી એક્ઝામ સ્ટાર્ટ થાય તો મળીએ આપણે સીધા હવે આગળ. તો મિત્રો ઘડિયાળમાં વાગ્યા છે હવે 10. હું નીકળી જાઉં છું ઘરે જવા માટે. પરીક્ષા આપી દીધી છે તો મળીએ આપણે હવે આગળ. મિત્રો આ છે કોલેજ. મિત્રો ઘડિયાળમાં વાગ્યા છે 10:30 અને અમે પેપર આપીને નીકળ્યા હતા અને લાગી હતી બહુ જ બધી ભૂખ. બસ હું અને મારા મિત્રો આવી ગયા હતા પૌવા ખાવા માટે, જોઈ શકો છો. બસ હવે પૌવા ખાઈને જઈશું અમે બધા ઘરે તો મળીએ આપણે સીધા આગળ. તો મિત્રો ઘડિયાળમાં વાગ્યા છે હવે 5:30. બસ હવે હું જઉં છું ચા લેવા માટે તો મળીએ આપણે સીધા આગળ. બ્લોગમાં બન્યા રહેજો. ઘડિયાળમાં વાગ્યા છે હવે 7. બસ હું અને મારા મિત્રો જઈએ છીએ વાઘોડિયા બાજુ એક પેમેન્ટ લેવાનું છે એના માટે તો મળીએ આપણે સીધા હવે આગળ. તો મિત્રો જોઈ શકો છો તમે, ખૂબ જ આગળ રાત્રે બધા આગળ ખૂબ જ ટ્રાફિક છે. અમારે જવાનું છે આજવા રોડ માટે. ટ્રાફિકથી અમે બહુ જ તટસ્થ રીતે એની સામે લડી રહ્યા છે. જોઈ શકો છો તમે આજુબાજુનો ટ્રાફિક બી. મિત્રો અમે આવી ગયા હતા સંગમ 4 રસ્તાએ છે. બસ હવે હું જાઉં છું ઘરે. પેમેન્ટ કલેક્ટ કરી લીધું છે તો મળ્યા હવે સીધા હવે ઘરે. ઘરેમાં વાગે છે હવે 8:15. બસ હું આવી ગયો હતો અમારા શેઠની ત્યાં પેમેન્ટ આપવા માટે એમને. બસ હવે હું આપીને જઈશ ઘરે તો મળ્યા હવે આપણે સીધા આગળ. શકો છો ખાવામાં છે રીંગણ બટાકાનું શાક છે, છાશ છે, રોટલા છે, પાપડી છે અને કચુંબર છે. છાશ થોડી મારાથી ઢળી ગઈ છે એટલા માટે થોડી બગડી છે. બસ તો હવે આપણે મળીએ આગળ. ઘડિયાળમાં વાગે છે હવે 10. હવે હું સુઈ જાઉં છું. મારા એક્ઝામ છે એટલે કાલે વહેલું ઉઠવાનું છે સવારે. મળીએ આપણે સીધા કાલે સવારના બ્લોગમાં. જય દ્વારકાધીશ.